વેલકમ બેક ટુ અવર ચેનલ ગાઈસ. તો કેમ છો મિત્રો? મજામાં? તો આજે ફરીથી આપણે નીકળી ગયા છે એક શોર્ટ ટ્રીપ પર અને આપણે જઈ રહ્યા છે ફાઉન્ટેન હિલ. મતલબ હિલ પર કંઈક ફાઉન્ટેન છે, એરિઝોનાનો બિગેસ્ટ ફાઉન્ટેન છે, કંઈક એવું કંઈક કહેવાય છે. તો સાંજના 4 વાગ્યા છે. અહીંયાથી 1.5-2 કલાકનો રસ્તો છે. રસ્તામાં આવે કોઈ સીન તો જુઓ. તો આપણે સીન પર પહોંચી ગયા છે. સામે દેખાય છે ગોલ્ફનું ગ્રાઉન્ડ છે, મતલબ લોકો ગોલ્ફ રમે. બધા ઘર છે લોકોના. જો વધારે ઝૂમ કરીને બતાવું, અહીંયા બધા બિલિયનર લોકો રહેતા હોય. બહુ મોટા મોટા અને એક્સપેન્સિવ ઘર છે બધા. તો આ એ લોકોનું પ્રાઇવેટ ગોલ્ફ ગાર્ડન કહેવાય કે ગ્રાઉન્ડ કહેવાય, એમનું પ્રાઇવેટ છે. એ સોસાયટીના લોકો જ, એ કોમ્યુનિટીના લોકો જ અહીં રમી શકે એવું છે. આપણાને એલાઉડ નથી. એટલે જો આજુબાજુ કોઈ ગાડી નહીં, કોઈ ભીડ નહીં, ખાલી એમની કોમ્યુનિટીના લોકો જ આ એમના ઘર હોય આવા. જો તો આપણે સીન પતાવીને નીકળી ગયા છે પાછા બહાર. તો ગાઈઝ જુઓ, બધા જ આ બધા કેલિફોર્નિયા સાઈડ, ફ્લોરિડા સાઈડ, ન્યુયોર્ક, લાસ વેગાસ, એ બધા એ સાઈડ બધા રહેતા હોય. જ્યારે એ બાજુ સ્નો પડે અને બહુ જ ઠંડી હોય તો એ લોકો એરિઝોના, ફિનિક્સ આવી જાય અને એમની મતલબ વેકેશન ને સ્મોલ ટ્રીપ પ્લાન કરીને અહીંયા જ રહે એ લોકોને. એ લોકો જ અહીં બાય કરે હોમ. તો એ લોકો આવા ઘર લઈને મૂકી રાખે, જ્યારે એવું કંઈક હોય તો આવે શોર્ટ ટ્રીપમાં. તો ગાઈસ આપણે નીચે જઈ રહ્યા છે, મીન્સ આપણે અપ હિલ હતા, હવે ડાઉન હિલ જઈએ છીએ. તો જો કેટલો મોટો, મતલબ મહેલ લાગે, મહેલ. એપ્રોક્સ 60-70 બિલિયન નહીં, મિલિયનથી ચાલુ થાય. મતલબ 60 મિલિયન એટલે $60 લાખ. એટલે આપણા 60 કરોડ, 55 કરોડ, 60 કરોડથી ચાલુ થાય છે આ બધા ઘર. તો આપણે નજીક પહોંચી ગયા છે ફાઉન્ટેન હિલ પાસે. ઓલમોસ્ટ 1.5-2 કલાક થઈ ગયા છે. એક્ઝેક્ટ આ રેડ લાઇટ આવે ત્યાંથી રાઈટમાં વળવાનું છે. અહીંયા રાઈટમાં વળવું હોય તો કોઈ સિગ્નલ ના હોય, ખાલી આજુબાજુ જોઈ લેવાનું કે કોઈ ગાડી આવે છે કે નહીં. રેડ લાઇટ હોય તો પણ જવાય, અહીંના રૂલ્સ એવું કહે છે. તો તમારે અહીંની સ્પીડ લિમિટ બી હોય 25, 35, 45. જેટલી સ્પીડ લિમિટ હોય એનાથી 5-10 ઉપર નીચે જવાય, એનાથી વધારે ના જવાય, બાકી ફરફડિયું ઘરે આવી જાય. તો ગાઈઝ જુઓ, આ લેક આપણે પહોંચી ગયા છે ફાઉન્ટેન હિલ પર. મૂવી ઇન ધ પાર્ક, એપ્રિલ 25. અહીંયા મૂવી શૂટ થાય છે. આ આખો મેપ છે ફાઉન્ટેન હિલનો. આપણે ચાલી રહ્યા છે કેક્ટસ. ભાઈ અહીંના કેક્ટસ એટલે બહુ ફેમસ કેક્ટસ હોય છે. કોઈ દિવસ વિચાર્યા ના હોય એ ટાઈપના કેક્ટસ. જો ભાઈ આવી ગયા છે આપણે નજીક ફાઉન્ટેન પાસે. જો ભાઈ આ છે એડવેન્ચર નાના છોકરાઓનું. સ્કાય જો ગાઈસ, નિયોન કલર. એમ ઉપર જોઈએ આકાશમાં તો આંખો બી આપણી બંધ થઈ જાય, એટલું એમ નિયોન ટાઈપ કલર છે. જો આ વિડીયોમાં તમને એવું લાગતું હોય એમ, પણ રિયલમાં તો એટલું મસ્ત, બ્યુટીફુલ. વાવ. તો ગાઈઝ અહીંયા અમે પૂછ્યું તો ફાઉન્ટેન એવરી આરે ચાલુ થાય, મતલબ દર કલાકે ફાઉન્ટેન ચાલુ થાય. 7 વાગે
8 વાગે 9 વાગે એવું. સાંજે 6 વાગ્યાથી ચાલુ થાય એવું દર કલાકે ચાલે. એટલે આ એક સ્પોટ છે, વ્યૂ પોઈન્ટ. અહીંયાથી સામે જ એક્ઝેક્ટ ફાઉન્ટેન ચાલુ થાય છે. હજુ આપણે 15 મિનિટ વાર છે ફાઉન્ટેન ચાલુ થવામાં. તો જો ગાઈસ આ બધી માહિતી લખી છે. યુ આર હિયર, ડીડ યુ નો? વેલકમ ટુ ફાઉન્ટેન પાર્ક. યા થેન્ક્સ. તો વાંચી લેજો, તમને કંઈક ડિટેલ જોઈતી હોય તો પોઝ કરીને. જો વ્યૂ છે સામે 5 સ્ટાર હોટલ છે. ફાઉન્ટેન પાર્ક વ્યૂ લઈને રહેવાય. ફાઉન્ટેન સ્ટાર્ટ થઈ ગયો છે. તો ગાઈસ જો હજુ એ લોકોએ પ્રોપર લાઇટિંગ ચાલુ નથી કર્યું એવું કહેવાય છે, કારણ કે બહુ ભીડ નથી અહીંયા, કોઈ શો જોવા નથી આવ્યા, તો એ લોકોએ ચાલુ નથી કર્યું. પણ આ નોર્મલ ફાઉન્ટેન આવો દેખાય છે. તો અમે આટલી બધી મહેનતથી આટલા દૂર આવ્યા પણ કંઈક સારી રીતે જોવા ના મળ્યું, પણ તો બી ઓસમ. જો સામે જે બિલ્ડિંગ્સ છે નાની નાની, યા લાઇટિંગ છે, એના શેડો જુઓ ખાલી, જે વોટરમાં આવે છે, પાણીમાં. યા શાંતિથી બેસવા આવ્યા હોય, સાંજ પડે તો બહુ મજા આવે અહીંયા. એકદમ ચીલ વાતાવરણ, એકદમ સાયલેન્સ, પિન ડ્રોપ સાયલેન્સ એમ. જો ગાઈસ અહીંયા બતકો પણ હતી. જો સામે પેલો છોકરો દેખાય એ નાખવા ગયો છે એને ખાવાનું. અહીંયા સ્ટ્રિકલી નોટ એલાઉડ છે, પણ લોકો કરે છે આવું. જો ફોટોમાં આવો દેખાતો હતો ફાઉન્ટેન. આ એક વ્યૂ છે પેલી 5 સ્ટાર હોટલની. અને ગાઈઝ આપણે આવી ગયા છે ત્યાંથી પેટ્રોલ પંપ પર ગેસ ભરાવા. મતલબ ગેસ નહીં, આપણે ત્યાંની લેંગ્વેજ ઇન્ડિયામાં પેલા ગેસ કહેતો તો ભાઈ સીએનજી ગાડી, પણ ગેસ અહીંયા લોકો પેટ્રોલ ડીઝલ ગમે તે ભરાવાય ને. વેર આર યુ ગોઈંગ? આઈ એમ ટુ पहले तू दे ગેસ ઇન માય કાર એવું કે. હવે મેં કીધું ચાલને છાની માની. હવે સામે જુઓ, બહુ મોટો કસીનો છે, લાઇટિંગ કસીનો. આખી બિલ્ડિંગ પર જે લાઇટ એ લોકોએ ફિટ કરી છે જુઓ ખાલી અહીંથી. તો ગાઈઝ આવા સારા સારા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ તો ખાસ આપો. તો ચલો ગાઈઝ, મળીએ એક નાના સારા બીજા વ્લોગમાં. બાય, ટેક કેર, લવ યુ ઓલ.